ગુણાયતાન સ્વામીએ વાતોમાં લખ્યું કે સત્સંગમાં કેટલાક ધૂળ જેવા હોય, કાગળિયા જેવા હોય, કેટલાક ધૂળ જેવા હોય, કેટલાક કાંકરા જેવા હોય, કેટલાક પથરા જેવા હોય અને કેટલાક તો ગિરનાર, કોક તો ગિરનાર જેવા હોય. સ્વામી આવું બોલે છો, ગિરનાર જેવા હોય. સ્વામી જુનાગઢમાં બિરાજતા ને એટલે ગિરનાર હામો હતો ને એટલે સ્વામી ગિરનારને યાદ કરતા. સ્વામી કે ગિરનાર જેવા હોય. હા, અને શબ્દ કેવો લખ્યો, કેટલાક તો કાગળિયા જેવા હોય. કાગળિયાનો સહેજ પવન આવે ને એટલે ઉડી જાય, સહેજ કંઈક બને ને એટલે મૂકી દે સત્સંગ, પડ્યો રહ્યો સત્સંગ, નથી આવું સત્સંગમાં અમારે. જો આ કાગળિયા જેવા કહેવાય. સમજ્યા? આ સમજણ ન કહેવાય. શું સમજ્યા આપણે સત્સંગમાં આવીને? શું લીધું આપણે સત્સંગમાં આવીને? સમજણ દ્રઢ કરતા શીખો કે જેથી કરીને આપણને ગમે તેવો સમય અને આકરી કસોટી લે તોય પણ એમાં સહેજ પણ રંચ માત્ર ફેર ના પડવો જોઈએ. એનું નામ સમજણ કહેવાય ભાઈ. શ્રીજી મહારાજ ગુણાયતાન સ્વામી એમ કહે છે કેટલાક કાગળિયા જેવા હોય, એથી હારા કીધા, કેટલાક ધૂળ જેવા હોય. સહેજ વધુ પવન આવે ને તો ધૂળ ઉડે, કાગળિયા સહેજે ઉડી જાય. પછી સ્વામી કે કેટલાક કાંકરા જેવા હોય. કાંકરા જેવા એટલે થોડુંક વધુ પવન આવે તો કાંકરાય ઉડે, એથી વધુ પવન આવે ને તો પથરાય ઉડે, એથી વધુ પવન આવે તો ઝાડને વૃક્ષોને પણ હડસેલીને એને તે ઉપાડી જાય, એટલે કે એને મૂળમાંથી ઉખેડી નાખે. પરંતુ ગિરનાર, કોઈક તો ગિરનાર જેવા હોય. સ્વામી આવું બોલે છો, કોઈક. ત્યાં ઘણા કીધો ને, અહીંયા કોઈક શબ્દ કીધો. ગિરનાર કોઈ દર ગમે એટલું વાવાઝોડું આવે તો ગિરનાર 1 ઇંચ તો ખરે આમ ખસે કે ના ખસે પહેલા. એટલે કે પર્વત જેવી, પહાડ જેવી સમજણ કરો. મહારાજ આવું કહે છે, સત્સંગમાં આવીને આવી સમજણ કરીને રહો કે જેથી આપણો પાયો ઊંડો રહે. હવે સમજણ એટલે આ જ સમયે ખ્યાલ રહે, જાણપણું રહે, એનું નામ સમજણ. કે હું કોણ છું, મારું શું લક્ષ્ય છે, આનું જાણપણું રહે સદાય માટે, એ સમજણ કહેવાય. બાકી ગમે એટલું નોલેજ હોય, ખબર હોય, પણ ખબર રહેતી ના હોય સમયે, તો એ શું કરવાનું? એને શાનું જ્ઞાન, શાની સમજણ? હા, બીજાને ઉપદેશ આપી શકીએ પણ આપણા હાથે નીચે રેલો આવે ત્યારે આપણે હાવ નાસીપાસ થઈ જઈએ ને હાવ આપણે દુખિયા થઈ જઈએ ને રોતલની જેમ રોવા માંડીએ અને કરતા પણ જતું રહે ને બધું જતું રહે ને સત્સંગે સાફ થઈ જાય. શું સમજ્યા આપણે સત્સંગમાં આવીને? માટે પહેલું કીધું મહારાજ કે સમજણ એનું નામ, કે સમય આવે ત્યારે બસ ધીરજ રાખીને મહારાજ ઉપર ભરોસો રાખીને મંડ્યો રહે.